જમીન બચાવવા અને જીવ બચાવવા પ્રાકૃતિક ખેતી જરૂરી છે, ત્યારે કોકિલાબેન કાકડિયાનું ખેડૂતો અને મહિલાઓનું આહવાન કર્યું। આજના સમયમાં રાસાયણિક ખેતીના અતિ ઉપયોગથી જમીનની તંદુરસ્તી બગડી રહી છે, માનવ સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી રહી છે અને પર્યાવરણ માટે પણ જોખમ ઊભું થયું છે। આવી સ્થિતિમાં પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી જ એકમાત્ર ટકાઉ વિકલ્પ છે। આ દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરાતા પ્રગતિશીલ મહિલા ખેડૂત કોકિલાબેન કાકડિયાએ દરેક ખેડૂત અને ખાસ કરી મહિલાઓને પ્રાકૃતિક ખેતી અપનાવવાનું આહવાન કર્યું છે। કોકિલાબેન કાકડિયાએ જણાવ્યું કે તેમની પાસે કુલ 150 વીઘા જમીન છે, જેમાંથી 40 વીઘા વિસ્તારમાં તેઓ પ્રાકૃતિક બાગાયત ખેતી કરે છે। આ બાગાયતી ખેતરમાં આંબા, ચીકુ સહિતના વિવિધ બાગાયત પાકોનું સફળતાપૂર્વક વાવેતર કરવામાં આવ્યું છે। હવે મારું નામ કોકિલાબેન જયસુખભાઈ કાકડિયા, ગામ ચલાલા છે, ધારાસભ્ય જેવી કાકડિયાના ધર્મપત્ની છું ને ખેતી હું કરું છું ને તો મારે આંબાની ખેતી છે અને કપાસ અને મગફળીની ખેતી મેં ખૂબ કરી, પણ પછી મને મારો આત્મા જાગૃત થયો ત્યારે મને ખ્યાલ આવ્યો કે ભાઈ આમાં ડીએપી, યુરિયા અને બધી પેસ્ટિસાઇડ દવાઓ નાખી અને ખેતી જો જમીન આપણી માં હોય, માં તરીકે માનતા હોય તો માને ઝેર અપાય નહીં। પછી મેં આંબાની શરૂઆત કરી વાવવાની, તો આંબા વાવ્યા અને આ વર્ષે જે મેં 8મા મહિનાથી જે ચાલુ કરી ને ઓર્ગેનિક ખેતી, એમાં મને અત્યારે ડિસેમ્બર 25 તારીખ સુધીમાં રિઝલ્ટ મળી ગયું કે ભાઈ કેવી રીતે આનું રિઝલ્ટ આવ્યું, શું કામ રિઝલ્ટ આવ્યું। પાંદડા કેવા નીકળ્યા, કોળામણના 1.25 ફૂટના પત્તા નીકળ્યા અને આખું પ્રાકૃતિક સાથે જોડાઈને મેં ખેતીનો અભિગમ ઉપાડ્યો છે। પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરવાના પરિણામે કોકિલાબેનને નોંધપાત્ર લાભ મળ્યો છે। તેમણે જણાવ્યું કે 40 વીઘા જમીનમાંથી એક જ સિઝનમાં 25 લાખ રૂપિયાથી વધુનું ઉત્પાદન મેળવી શકાય છે। ઓછો ખર્ચ, જમીનની ઉર્વરતા જાળવી રાખવા અને પાકની ગુણવત્તા વધારવી, આ ત્રણેય લાભો એકસાથે મળતા હોવાથી પ્રાકૃતિક ખેતી ખેડૂતો માટે નફાકારક સાબિત થઈ રહી છે। પ્રાકૃતિક ખેતી માટે તેમણે પોતે જ 50 ટ્રેક્ટર ટ્રોલી જેટલું ખાતર તૈયાર કર્યું છે। આ ખેતરમાં અલસિયા ભરપૂર માત્રામાં છે, જે જમીનને જીવંત બનાવે છે। હાલમાં ખાતર આંબા તથા ફૂલના પાકમાં નાખવામાં આવી રહ્યું છે। આગામી સમયમાં ગુબાળની ખેતી શરૂ કરવાની યોજના પણ છે અને તે દિશામાં તૈયારી ચાલી રહી છે। અશોક મણવર, અમરેલી।